વડોદરા જિલ્લા પાદરા તાલુકા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા આજરોજ બલરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ પાદરાના ગાયત્રી મંદિર ખાતે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પાદરા ગામ સહિત ગામની આજુબાજુ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા આજરોજ બલરામ જયંતીની ઉજવણી કરવામાં આવી। સાથે જ પાદરા ખાતે આવેલા ગાયત્રી માતાના મંદિરમાં મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા યુવા પ્રમુખ અર્જુનભાઈ પરમાર, પાદરા તાલુકા મંત્રી ગણપતસિંહ જાદવ, રણુના ખેડૂત અગ્રણી રવિન્દ્ર પાટીલ, રામચંદ્રભાઈ પટેલ, નરેન્દ્ર પટેલ, દેવલ પટેલ, પ્રવીણ પટેલ, ઈશ્વર પડિયાર, જીતેન્દ્ર પરમાર, સમીર પટેલ, પૂનમ જાદવ, રણછોડ મકવાણા, નટવર પટેલ, ગાયત્રી મંદિરના મહારાજ હરિકિશન મહેતા, નગીનભાઈ પટેલ, મહેન્દ્ર પટેલ, મહેશ પટેલ, શહેર તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। અર્જુન પરમારે જણાવ્યું હતું કે બલરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ખેડૂતોએ આજે મહાયજ્ઞ કરી ભગવાનને પ્રાર્થના કરી છે કે દેશના ખેડૂતો ખૂબ મબલક પાક પકવે અને ખૂબ મોટી સંખ્યામાં આવક થાય અને સુખ સમૃદ્ધિ થાય તેવી આજરોજ ભગવાન બલરામજીને પ્રાર્થના કરવામાં આવી હતી। ભગવાન કી જય, ભારત માતા કી જય, ગૌ માતા કી જય। આજ રોજ ભાદરવા સુદ છઠ ને ભગવાન શ્રી બલરામ નો આજે જન્મદિવસ અમે ગાયત્રી મંદિર ખાતે ઉજવવામાં આવ્યો છે અને પાદરા તાલુકાના આજુબાજુના ગામોના બધા ખેડૂતો ભેગા મળીને અહીંયા ગાયત્રી મંદિર પાસે યજ્ઞનું આયોજન રાખેલ હતું। લોકોને સુખાકારી માટે, ખેડૂતોની અંદર સમૃદ્ધિ આવે, ભગવાન બલરામની જન્મદિવસ નિમિત્તે ભગવાન બધાને સુખાકારી આપે, બધાનું શુભ કાર્ય થાય એવી જન્મદિવસની હાર્દિક શુભકામના। ભાદરવા સુદ છઠ ને શુક્રવારના રોજ ગાયત્રી મંદિરે બલરામ ભગવાન જયંતિનો યજ્ઞ રાખેલો છે અને ગાયત્રી મંદિરે યજ્ઞ કર્યો। એમાં 50 જેવા ખેડૂતો હાજર રહી આખાય તાલુકાનું સુખાકારી, સુખ શાંતિ, દુઃખમાંથી મુક્ત થાય એવું બલરામ ભગવાનને અમે પ્રાર્થના કરી યજ્ઞ કર્યો। ભગવાન કી જય। આજ રોજ જે ભાદરવા સુદ છઠને દિવસે જે આજે ભગવાન બલરામ મહારાજનો જે જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે ભારતીય કિસાન સંઘ ખાસ આમાં ઇન્વોલ્વ છે અને તેમના થકી આજે આ શુભ અવસર ઉજવાઈ રહ્યો છે। તેમાં મંત્રીશ્રી છે, પ્રમુખશ્રી છે અને અન્ય સભ્યો પણ સાથે મળી આજે આ ઉત્સવને ઉજવવામાં આવ્યો છે। આ ઉત્સવ ઉજવવા માટે પાદરાનું ગાયત્રી મંદિર જે અત્યારે એસટી ડેપોની બાજુમાં છે ત્યાં આગળ સૌ એકઠા થઈ અને આ તમામ ઉત્સવ ઉજવવામાં આવ્યા છે। આજ રોજ ભાદરવા સુદ છઠના દિવસે શ્રી બલરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે પાદરામાં ગાયત્રી મંદિરના સ્થળ ઉપર ઘણા બધા ખેડૂતો પાદરા તાલુકામાંથી એકત્ર થયા છે અને એક બલરામ જયંતિની, બલરામ ભગવાનની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે। આજના શુભ અવસર પર હું એટલું જ કહીશ કે ભારત દેશના, ગુજરાતના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એટલી હું આજના દિવસ ઉપર દરેક ખેડૂત મિત્રોને અપીલ કરું।